નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. આજે આપણા મહેમાન છે જાણીતા હાસ્યલેખક લલિત લાડ. લલિતભાઈ ખરેખર એમના વાચકોને લાડ લડાવે છે અને એમની ક્રિએટિવિટી એટલી જબરજસ્ત છે કે કદી ખૂટતી નથી. એક જાહેર ખબરમાં એવું આવે છે કે આ દિવાલ તૂટતી કેમ નથી. આપણે એમ કહી શકીએ લલિતભાઈના સંદર્ભમાં કે આ ક્રિએટિવિટી ખૂટતી કેમ નથી. ક્રિએટિવિટીથી છલોછલ એવા લલિતભાઈ સાથે આજે મારે ચર્ચા કરવી છે, જે સ્ટેન્ડઅપ કોમેડી છે એના સંદર્ભમાં ઘણી બધી વાતો એમની સાથે કરવી છે ને વિચારો જાણવા છે. લલિતભાઈ, હાસ્ય એ તો મનુષ્ય જાતિને મળેલું વરદાન છે. બિલકુલ. અને બીજા પ્રાણીઓ કોઈ હસી શકતા નથી ને આપણે બધા હસી શકીએ છીએ. અને એમાંય સોશિયલ મીડિયાના આવ્યા પછી હું એટલો બધો રાજી થયેલો કે કેટલી સરસ વાત છે કે સામાન્ય લોકોમાં પણ જે સેન્સ ઓફ હ્યુમર છે ને એ અલગ અલગ રીતે બહાર આવે છે. એટલે હું તો એની પાછળ દીવાનો અને મજા આવી ગઈ કે ભાઈ ચલો એક નવા વાતાવરણમાં હવે એક હું જેને ઓળખતો નથી એવી કોઈ વ્યક્તિ પાસે પણ કંઈક હાસ્યની વાત છે તો એ આ સોશિયલ મીડિયાની મદદથી મને મળી રહી છે. પણ આ જે સ્ટેન્ડઅપ કોમેડીનો એક નવો એક નવી ઉપલબ્ધિ, એક નવી પરંપરા શરૂ થઈ છે, એ ઘણીવાર એવું લાગે છે કે ચિંતાજનક છે. કુણાલ કામરાથી શરૂ કરીએ આપણે કે એણે જે કવિતા વાંચી, આખો એપિસોડ તમને ખબર જ છે એટલે હું વધારે ટાઈમ નથી બગાડતો, ખાલી તમને સીધું જ પૂછી લઉં, એના વિશે તમારો અભિપ્રાય શું છે? ના, મારો અભિપ્રાય એવો છે કે જ્યારે કોઈક વ્યંગકાર, હાસ્યકાર કે લેખક કે ઇવન પત્રકાર બાયસ્ડ થઈ જાય ને, એક પક્ષી થઈ જાય ને, એટલે પછી એનું રેલેવન્સ ગુમાવી બેસે છે. એટલે કેવું થઈ ગયું કે શરૂઆતમાં ઇવન આપણે જ્યારે પ્રિન્ટ મીડિયાનો ગ્રેટ ટાઈમ હતો, ગુજરાતી પ્રિન્ટ મીડિયાનો પણ ગ્રેટ ટાઈમ હતો, ત્યારે સારા સારા લેખકો કે સારા સારા પત્રકારોને આપણે એટલા માટે વાંચતા હતા કે એમનો ઓપિનિયન અનબાયસ્ડ રહેતો હતો. હવે શું થઈ ગયું કે ટોટલી મીડિયા પોતે જ, એક છાપું પોતે આ તરફી છે, બીજું છાપું આ તરફી છે, એક પત્રકાર આ તરફી છે, બીજો પત્રકાર આ તરફી છે. પેલી એક જોક છે ને, એક પત્રકાર કહે છે કે કોઈ અજાણ્યા માણસને કહે છે કે હું પત્રકાર છું, સામેનો માણસ પછી કઈ પાર્ટીના. એટલે એ આ રિયાલિટી થઈ ગઈ. તો હવે એ સ્ટેન્ડઅપ કોમેડિયનમાં ઘૂસી ગયું કે કોમેડી કરનારા લોકો છે, એમનું કામ છે લોકોને હસાવો, માત્ર હસાવો નહીં, એમને વ્યંગ કરો, કટાક્ષ કરો, એમના જે કંઈ વીકનેસીસ છે કે સ્ટ્રેન્થ છે એની હાસ્યમાં નિરૂપણ કરો અને એન્જોય કરાવડાવો, આનંદ કરાવડાવો. અને એવું કહેવામાં આવે છે કે ભાઈ હાસ્ય નિર્દોષ હોવું જોઈએ, નિર્દંશ હોવું જોઈએ, પણ પોલિટિકલ હાસ્ય ક્યારેય નિર્દંશ હોતું નથી. કોકને ને કોકને તો મરચાં લાગે જ છે, બરાબર છે, પણ જ્યારે હાસ્ય પીરસનાર માણસ પોતે એક પક્ષી થઈ જાય તો પછી એનું રેલેવન્સ કે જે કંઈ કટાક્ષ કરી રહ્યો છે એનું મહત્ત્વ રહેતું નથી. કુણાલ કામરાની જ તમને વાત કરું, કારણ કે હું તો આ સ્ટેન્ડઅપ કોમેડીનો ટ્રેન્ડ શરૂ થયો ત્યારથી હું તો મોબાઈલમાં સ્ટેન્ડઅપ કોમેડી સતત જોતો આવ્યો છું. કુણાલ કામરાની શરૂઆતની છટાપ યા કુણાલ એવું કરીને એની એક આવતી હતી, યુટ્યુબ ચેનલ આવતી હતી, મહિને એક સરસ 5-10 મિનિટનું એ અપલોડ કરતો હતો અને શો પણ કરતો હતો, છટાપ યા કુણાલ. મજા આવતી હતી. પણ જે ઘડીએ જે દિવસે એ માણસે અર્નબ ગોસ્વામીને વિમાનમાં એકદમ અશોભનીય ભાષામાં એની સાથે એનું ઇન્સર્ટ કર્યું, એ દિવસે મારું એનું માન ઉતરી ગયું કે આ તમે આટલું બધું પર્સનલ શું કામ લો છો. અર્નબ ગોસ્વામી પત્રકાર છે, એણે સોનિયા ગાંધી વિશે ટીકાઓ કરી હતી અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સપોર્ટવાળી સરકાર હતી. અર્નબ ગોસ્વામીને રાતના ઘરેથી ખેંચી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. 24 કલાક કે 48 કલાક પછી અર્નબ ગોસ્વામી છૂટ્યો હતો. જસ્ટ વિચાર કરનો, અર્નબ ગોસ્વામી અને સોનિયા ગાંધી એક જ પ્લેનમાં ભેગા થઈ જાય તો શું અર્નબ ગોસ્વામી આ કરે? બહુ તો ઇગ્નોર કરશે, અથવા તો છૂટા પડતી વખતે કે મળતી વખતે એક જ વાક્ય એવું બોલશે કે જે એને કેવું હોય પણ એ ગુઢાર્થમાં કંઈક હોય, જે સોનિયા ગાંધીને કાં તો એના સન્માનમાં હોય કાં તો એના જે કંઈ કટાક્ષમાં હોય. એક વાક્યથી વધારે એ નહીં કરે, એટલું તો એ ગ્રેસ જાળવે ને. જ્યારે કુણાલ, એટલે તે વખતે મને થયું કે આ માણસ એકચ્યુઅલી ધિક્કારથી ભરેલો છે અને જ્યારે હ્યુમરમાં ધિક્કાર આવે ને ત્યારે પતી ગઈ વાર્તા. પત્રકાર તરીકે કે એક વિચારશીલ વ્યક્તિ તરીકે તમે કોઈક વિચારધારાને કે કોઈ વ્યક્તિને ધિક્કારો છો તો તમારી પાસે લોજિક છે, તમે એના કારણો આપો છો, કારણોની સામે કારણો રજૂ કરવામાં આવે છે અને એ કારણોને તમે સ્વીકારો કે ના સ્વીકારો, તમારી વિચારધારાને તમે ચોંટી લો, તમને મુબારક છે. પણ જ્યારે એક હાસ્યકાર એની ધિક્કારની બધું ગંદકી સાથે સતત એનું એ જ ઓક્યા કરે તો પછી હાસ્યકાર નથી રહેતો, પછી એ સ્પોક્સ પર્સન બની ગયો કોઈકનો. અને એનાથી એને ફાયદા અમુક પ્રકારના થતા હશે, નહીં થતા એ અલગ વાત છે, પણ એને પછી હાસ્યકાર ના કહી શકો.
સાચી વાત છે લલિતભાઈ. મેં એમના કેટલાક વિડીયો જોયા અને હું પોતે હાસ્યમાં ખૂબ માનું છું. મને હસવાનું ખૂબ ગમે છે, હસાવાનું પણ ગમે છે. મારું ભલે હાસ્યનું એક પુસ્તક પ્રકાશિત નથી થયું પણ મેં ઘણા હાસ્ય લેખો પણ એટલે મારા માટે મારે હાસ્ય સાથે સારું બને છે. હવે મેં કેટલાક વિડીયો જોયા તો મને ઘણી બધા પ્રશ્નો થયા. કુણાલ કામરાની વાત કરું છું કે એણે એક મુકેશ અંબાણીના દીકરાના સંદર્ભમાં એક મેં એમની થોડીક વાત જોઈ તો હું ખરેખર ડઘાઈ ગયો. પણ જ્યારે મેં એવું સાંભળ્યું કે આને કેવી રીતે તમે હાસ્ય કહી શકો, ભારતના બંધારણમાં તમને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપેલી છે, એનો આટલો વરવો દુરુપયોગ તમે કેવી રીતે કરી શકો. એણે એવું કહ્યું, એ વિડીયો મેં જોયો કાલે રાત્રે, તો લલિતભાઈ એવું કહ્યું છે કે એને આખું જંગલ ભેટ આપી દીધું. હવે જંગલ એ અને બહુ જંગલ શબ્દ અને જંગલિયતના અર્થમાં જે વાપરીએ છીએ એ રીતે કહ્યું કે જે ખરેખર પર્યાવરણની વાત છે. જંગલ પ્રાણીઓને બચાવવા, એમનું જતન સંવર્ધન કરવું એ તો આખી પર્યાવરણીય અને સંવેદનાની વાત છે. પછી એવું એ બોલ્યા ત્યારે મને ખરેખર બહુ નવાઈ લાગી. એમણે એવું કહ્યું કે મુકેશ અંબાણીએ એવું પોતાના દીકરાને કહ્યું કે જો તારા જેવા જ બીજા પણ કેવા બધા જનાવરો છે. અરે તમે કઈ રીતે આવું બોલી શકો? અને એવા તો મેં ઘણા એમના વિડીયો જોયા છે. ના એટલે મને હું પણ એક કલાકાર છું, હું પણ એક સર્જક છું, હું પણ એક લેખક છું અને ભારતના બંધારણમાં મળેલી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હું પણ ઉપયોગ કરું છું અને એ કરવો જોઈએ. પણ તમે હાસ્યના નામે, દાખલા તરીકે જે કવિતા એકનાથ શિંદેની વિરુદ્ધમાં એમણે લખી છે, પેરોડી કરી છે, મને તો એમાં ક્યાંય હાસ્ય દેખાતું જ નથી. આ હાસ્ય નથી, આ તો ચોખ્ખી પૂર્વગ્રહોથી ભરેલી એક સીધી વાત જ છે. ના, પૂર્વગ્રહની તમે વાત કરો છો તો એનો એ પૂર્વગ્રહ એને ઉદ્ધવ ઠાકરેમાં કેમ નથી દેખાતો? બિલકુલ સાચી વાત છે. ઉદ્ધવ ઠાકરે તો આખી શિવસેનાની વિચારધારાની વિરુદ્ધ થઈને ગઠબંધન કર્યું. એવા લોકો સાથે ગઠબંધન કર્યું કે જે શિવસેનાની અને પિતાની વિચારધારાની બિલકુલ વિરુદ્ધ ગયો. તો ગદ્દારી એને તમે નથી કહેતા? હજારો કોંગ્રેસીઓ ગુજરાતમાં તો કે આંકડો આવે છે કે 87થી વધારે ધારાસભ્યોને વોટેવર કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા. આખા ઇન્ડિયાનો આંકડો કંઈક 2000-3000ની ઉપર છે. એ લોકો ગદ્દાર નહીં? તો ગદ્દાર તમને માત્ર શિંદે જ એટલે ગદ્દાર શબ્દનો ઉપયોગ પહેલી વખત તમે કરો છો એક પેરોડી માટે અને એ માત્ર અને માત્ર શિંદે માટે કરો છો તો આ ગંદકી દેખાય છે. મારો હજુ કહેવાનો મતલબ એ છે કે જો હ્યુમરમાં કેવું છે કે એ હ્યુમર ફિટ થવો જોઈએ, એ જસ્ટિફાયેબલ અને ફિટ લાગવો જોઈએ અને એના પર હ્યુમર કરો. દાખલા તરીકે મનમોહનસિંહ શીખ છે, બરાબર છે, પણ સરદારજીની એક પણ જોક તમે મનમોહનસિંહ ઉપર ફિટ ના કરી શકો. અને મનમોહનસિંહ નવા વડાપ્રધાન થયા ત્યારે કંઈક થોડી ઘણી ફિટ કોઈ લોકોએ કોશિશ કરી, નહોતું ફિટ થતું. કારણ કે મનમોહનસિંહ સરદારજી જે ટિપિકલ સરદારજીનું જે કેરેક્ટર હતું મજાક માટેનું એ તો બંધ જ થઈ ગયું. બહુ સારું થયું કારણ કે કોઈ એક પર્ટિક્યુલર જાતિને આ રીતે સતત મજાક ઉડાવી બહુ ખરાબ વાત હતી, પણ એ ફિટ નહોતી થતી. મનમોહનસિંહનું મેં મનમોહનસિંહ નામ પાડ્યું હતું, બરાબર છે, પછી તો કંઈ આખા ઇન્ડિયામાં ફેલાયું. મને મારો એવું માનવું છે કે એ સૌથી પહેલાં મેં કોઈન કર્યું. તો મનમોહનસિંહ એમને ફિટ થતું હતું. મેં વેતાલ કથાઓ કરી હતી. વેતાલ કથાઓનો શું છે કે પેલો વેતાલ છે ચાલતો ચાલતો જાય છે ને એને પેલો કર્સ છે કે એને બોલવાનું નથી અને જે ઘડીએ બોલે છે એ ઘડીએ પેલું લટક્યું છે એ પાછું ત્યાં લટકી જાય છે. મેં 7 થી 8 વેતાલ કથાઓ કરી હતી ને મનમોહનસિંહને પોતાને પેલા રાજા વિક્રમ બનાવ્યો હતો. તો બધું ફિટ થતું હતું કારણ કે મનમોહનસિંહને બોલવાનું નથી અને પેલો એવો પ્રશ્ન કરે છે કે મનમોહનસિંહને બોલવું પડે છે ને એ બોલે છે ત્યારે એના પેટની વ્યથા બહાર નીકળે છે. એ બિચારો કેવો ફસાયો છે, સોનિયાની આગળ કેવો ફસાયો છે, રાહુલ આગળ કેવો ફસાયો છે, કોંગ્રેસમાં કેવો ફસાયો છે, બધું બહાર આવે છે. આ બિલકુલ ફિટ થાય છે અને તમે ના કહી શકો. આ હ્યુમર મનમોહનસિંહના કે કોંગ્રેસના ચાહકોને ના ગમે. હું એ કહું છું કે હ્યુમર તીખો લાગી શકે પણ તમે ડિનાય ના કરી શકો કારણ કે એ ફિટ થાય છે. સેકન્ડલી, હું મનમોહનસિંહની મજાક ઉડાવતો હતો એ વખતે મોદી સાહેબની પણ મજાક ઉડાવતો હતો. એ વખતે રાહુલ ગાંધી, લાલુ યાદવ, માયાવતી કોઈના વિશે મેં એવું નથી રાખ્યું કે ભાઈ આને માટે મજાક નહીં કરવાની અથવા આને માટે હંમેશા સન્માનપૂર્વક રહેવાનું. તો મારો ક્યાંય બાયસ નથી દેખાતો ને. જ્યારે આને શું છે કે આ નહીં, માત્ર આ નહીં, અત્યારે સોશિયલ મીડિયામાં જેટલા સ્ટેન્ડઅપ કોમેડિયનો છે મોટે ભાગના, હું તો કહું છું 99%, મેં હજુ સુધી એક સ્ટેન્ડઅપ કોમેડિયન એવો નથી જોયો કે જેણે રાહુલ ગાંધીની મજાક ઉડાડી હોય. વરુણ ગ્રોવરે બહુ વખત પહેલાં 2014ના ઇલેક્શનની આસપાસ એણે એકમાં સ્ટેજ ઉપર એણે રાહુલ ગાંધીની ફિરકી લીધી હતી, બરાબર છે. એ પછી એણે ક્યારેય રાહુલ ગાંધી વિશે મજાક નથી કરી. હમણાં રિસન્ટલી એક વિડીયો મેં જોયો જેમાં એ 2024ના ઇલેક્શન વિશે બોલે છે.
तो कि 2024 के इलेक्शन में ये 230 पे क्यों अटक गए, 240 पे क्यों अटक गए? क्योंकि राहुल जी को बोला था कि आपको चुप रहना है, आपको कुछ बोलना ही नहीं। हाँ, उन्होंने बहुत कुछ बोला, उन्होंने बोला गहने लूट लेंगे, भैंस लेके ले जाएंगे, और ये राहुल जी तो कुछ बोले ही नहीं। આ તદ્દન ખોટી વાત છે ને. રાહુલ ગાંધી ખટાખટ બોલે રાખતા હતા. રાહુલ ગાંધી કહેતા હતા બંધારણ બદલી નાખે. અરે ઘણું બોલ્યા છે, ઘણું બોલ્યા છે. તો આ તમે જુઠ્ઠું બોલી રહ્યા છો ને, આ તમે જુઠ્ઠું બોલી રહ્યા છો. એટલે આ જોક ચોંટતો નથી. પહેલી વાત કે આ જોક ક્યારે ચોંટ્યો હોત? જ્યારે પંજાબની અંદર સતત અમરિંદરસિંહ સતત પંજાબમાં કોંગ્રેસ માટે બહુમતી લઈને આવતા હતા. અમરિંદરસિંહે જાહેરમાં કહ્યું તો બી ખરું કે મેં રાહુલ ગાંધીને કીધું તમે પ્રચાર કરવા ના આવતા, અને એટલે કોંગ્રેસ જીતતી હતી. એ વખતે આ જોક ફિટ થતો હતો કે રાહુલ ગાંધી को बोला है कि आप चुप रहिए, आप दूर रहिए, तब हम जीत जाएंगे. તો એ જોક તે વખતે ફિટ થતો, અત્યારે ફિટ નથી થતો. એટલે આ થાય છે શું કે આ લોકો મારી મચેડીને જે હકીકતો, જે તથ્યો છે, અથવા તો જે પરસેપ્શન છે, એ પરસેપ્શનની વિરુદ્ધ જઈને તમે મજાક કરો છો, તો એ ચોંટતું નથી. અને એમાં તમારો બાયસ દેખાય છે. અને મને વરુણ ગ્રોવરની ખરેખર તો દયા આવે છે. એ સચ એ ટેલેન્ટેડ પર્સન. એમણે ગેંગ્સ ઓફ વસેપુરના ડાયલોગ લખ્યા છે, બીજી ઘણી સારી સારી ફિલ્મોના ડાયલોગ લખ્યા છે, બહુ સારા ફિલ્મી ગીતો લખ્યા છે, જેને ફિલ્મી ગીતો ના કહેવાય એટલા સુંદર ફિલ્મી ગીતો લખ્યા છે એ માણસે. એ સચ એ ટેલેન્ટેડ ફેલો. એનો પોલિટિક્સ સિવાયના તમે હ્યુમર વિડીયો તમે જુઓ, સ્ટેન્ડઅપ વિડીયો, વન્ડરફુલ, એટલા અદ્ભુત છે, એટલા અદ્ભુત. બિલકુલ કોમન મેનના પોઈન્ટ ઓફ વ્યૂથી એ માણસ એટલું સરસ હ્યુમર કરે. પણ જે ઘડીએ આપણને લાગે કે ભાઈ આ યાર હવે આપણે એઠો થઈ ગયો, તો પછી તમને શું થાય કે હવે આને શું કરવું યાર. નથી તમે વરુણ ગ્રોવરને કહી શકતા કે ભાઈ તું છોડ આ બધું, તું ન્યુટ્રલ થા તું, કારણ કે હવે એને ખબર નહીં ચોક્કસ કંઈ બેનિફિટ્સ મળતા હશે, અથવા તો ચોક્કસ એટેન્શન મળતું હશે એટલા માટે ત્યાં જાય છે. તો પછી એનામાં અને કોઈ પોલિટિકલ નેતામાં ફેર શું રહ્યો? બીજું તમે જુઓ કે તકલીફ ક્યાં થાય છે કે જ્યારે સ્ટેન્ડઅપ કોમેડિયનો અથવા ફિલ્મના કલાકારો કે આવી જે વ્યક્તિ છે જે લોકો મનોરંજન ઉદ્યોગમાં છે, એ લોકો જ્યારે કમેન્ટ કરે છે ને ત્યારે નેતાઓને બહુ ચચરે છે. પણ મોદી સાહેબને જ્યારે કોઈ માણસ નીચ કહે છે, કોઈ માણસ ચાયવાળો કહે છે, તો મોદી સાહેબ તો એની ઓપોર્ચ્યુનિટી તરીકે વાપરી લે છે. ઇલેક્શન વખતે એકબીજાને બિહારમાં તો બિહારના ઇલેક્શન વખતે તો એકબીજા વિશે કંઈ જાતનું બોલાય છે. તો એ લોકો ક્યારે એકબીજાના નેતાઓ સામે એમને બહુ તકલીફ નથી હોતી. તકલીફ એમને ખબર નહીં આ લોકો માટે જ હોય છે, સ્ટેન્ડઅપ કોમેડીઓનો હોય છે કે ફિલ્મના કલાકારો માટે હોય છે. અને એ એક શા માટે હોય છે કોઈ પોલિટિશિયનને તમારે પૂછવું જોઈએ કે આટલી બધી તકલીફ તમને એમના માટે છે, એના માટે છે. મને એવું લાગે છે કે જ્યારે પર્સનલ એટેક થાય છે ઈરાદાપૂર્વકનો, એકનાથ શિંદેએ જે પ્રતિભાવ આપ્યો છે એમાં એમણે એવું કહ્યું છે કે એનો બિલકુલ વિરોધ નથી, પણ જ્યારે તમે મર્યાદા ચૂકીને સીધો એટેક કરો છો, પૂર્વગ્રહથી ભરેલો. એટલે એ છે ને તમને ખાસ વાત કરું, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. હું જ્યારે ગુજરાત સમાચારમાં જોડાયો ને ત્યારે મારી સાથે વિક્રમ વકીલ, જાણીતા પત્રકારો, બંને સાથે જોડાયા હતા. અને વિક્રમભાઈ સાથે મેં ખાસું કામ કરેલું. તો મેં વિક્રમભાઈને પૂછ્યું, મેં કહ્યું આ તો ગુજરાત સમાચારમાં હું તો આવી ગયો, મેં તો ડેઇલી કોલમ લખવાની શરૂ કરી છે, સ્નેહાસભાઈએ હા પાડી છે. પણ મેં કીધું આમાં શ્રેયાંસભાઈને તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ બહુ ગમે છે, સેન્ટર હોય કે અહીંયા મુખ્યપ્રધાન હોય, એની ફિરકી લેવાનું તો અમને બહુ ગમે છે. અને મને મેં કહું ઇન્ડિરેક્ટલી કહેવામાં બી આવે છે, મને તો ગમશે બી ખરું, પણ કરવાનું શું? તો મને કહે કે જો બે વસ્તુ સમજી લો. એક કે બદનક્ષીનો જે કાનૂન છે એમાં એવું સ્પષ્ટપણે લખ્યું છે કે જાહેર હિતમાં તમે કોઈ પણ ટિપ્પણી કરો એ બદનક્ષી નથી, બરાબર છે? એટલે જાહેર હિતમાં, તો જાહેર હિતમાં તમે જાહેર જીવન વિશે, જે વસ્તુ જાહેર છે એ જાહેર જીવન વિશે તમે ટીકા કરો એ બદનક્ષી નથી ગણાતી. બીજું, તમારો બદ ઇરાદો ન હોવો જોઈએ. હવે આ બાબતે કુણાલ શકના ઘેરામાં છે, સાચી કે એનો સંપૂર્ણપણે બદ ઇરાદો છે. તમે જેટલા પાછળના વિડીયો જોઈ લો 2014 પછી, એનો બદ ઇરાદો સ્પષ્ટ દેખાય છે કે ચોક્કસ વિચારધારાના ચોક્કસ લોકોને જે ટાર્ગેટ કરે છે. જ્યારે મારા કિસ્સામાં તમે જુઓ 2003થી ગુજરાત સમાચારમાં લખો છો, વચ્ચે ભાસ્કરમાં લખ્યો, પાછો ગુજરાત સમાચારમાં છું, તો મારું આટલા વર્ષોનું તમે જુઓ 20-21 વર્ષ, 22 વર્ષ થાય. 22 વર્ષમાં તમે મને કાઢીને જુઓ, મારો કોઈ બદ ઇરાદો કોઈ વ્યક્તિ સામે નહીં દેખાય. તો મારો એક લેખ કાઢીને તમે મારી ઉપર બદનક્ષીનો દાવા ના કરી શકો, તમે મને બદનક્ષી કરવા માગો છો. મારા સમગ્ર લેખો તમારે જોવા પડે કે મારો બદ ઇરાદો નથી. બીજી વસ્તુ મને મારા વકીલે પણ સમજાય, મારા એક લોયર પણ છે, કોપીરાઇટ માટે મેં રાખ્યા છે, એમણે મને સમજાયું કે બિલો ધ બેલ્ટ નહીં કરવા, મતલબ કે કોઈના અંગત જીવન વિશે મજાક નહીં કરવાની. એટલે રાહુલ ગાંધી પરણતા કેમ નથી એ વિશે મેં ક્યારેય મજાક નથી કરી. એ એની અંગત લાઈફ છે યાર. નેતા તરીકે તમે મજાક કરો કે નેતા છે, એ લોકોને ફોડી લેશે યાર, પણ એક હાસ્યકાર તરીકે સમજણ હોવી જોઈએ કે આ એની અંગત
જિંદગી છે. મોદી સાહેબના પત્ની વિશે ક્યારેય મજાક નહીં કરવાની, કારણ કે એ એની પર્સનલ લાઈફ છે. એને મોદી સાહેબ વિશે બીજા નેતાઓને જે બોલવું હોય મોદી સાહેબ એમની સામે જે કંઈ કરવું હશે કરશે, પણ હાસ્યકાર તરીકે મારે એ જોવાનું હોય કે એમની આ અંગત લાઈફ છે. એટલે બિલો ધ બેલ્ટનો મતલબ એ નથી કે ભાઈ અશ્લીલ તમે કહો, તમે પર્સનલ લાઈફમાં ના જાઓ. એટલે આમાં આ માણસ પર્સનલ થઈ જાય છે. અર્નબ ગોસ્વામી સામે ઊભો રહે છે અને ત્યાં ઊભો કંઈક બકવાસ કરે છે, જેને કારણે 6 મહિના સુધી એને એક પણ વિમાનમાં ઉડવાની પરમિશન નથી મળતી. તો આ તો એનો બદઇરાદો માત્ર એક પર્ટિક્યુલર વ્યક્તિ માટે નહીં, પણ ચોક્કસ વિચારધારાના લોકો માટે છે. અને ત્યાં એ ઉઘાડો પડે છે. ત્યાં હું માનું કે એ ગિલ્ટી છે. અને એ ભલે એમ કહેતો હોય કે હું કાયદાના દ્રષ્ટિથી છૂટી જઈશ, પણ હી ઇઝ ગિલ્ટી. લલિતભાઈ, એક સવાલ મારે તમને એ પૂછવો છે. યુટ્યુબ ચેનલમાં જે બધી ચેનલો ચાલે છે, ધ્રુવ રાઠીથી શરૂ કરીને બધા જ સ્ટેન્ડઅપ કોમેડીવાળા બધા જ, તો મને એવું લાગી રહ્યું છે કે તમે જ્યારે જે અત્યારે શાસકો હોય છે રાજકારણમાં ખાસ કરીને, અથવા સિસ્ટમ શબ્દ વાપરીએ આપણે, એના ઉપર તમે છે ને આમ આંખો મીચીને જબરજસ્ત પ્રહાર કરો છો, એને કારણે તમને ખૂબ ફાયદો થાય છે. તમારી લોકપ્રિયતા વધી જાય છે, તમારા વ્યૂ વધી જાય છે, અને તમારી આવક પણ વધી જાય છે. તમે જુઓ, આ કુણાલ કામરાને અત્યારે ઢગલો લોકો રૂપિયા આપી રહ્યા છે આખા વિશ્વમાંથી. મેં જોયું હમણાં આજે તો ખૂબ પૈસા પણ લોકો આપી રહ્યા છે. તો આ એક અમિતાભ બચ્ચન જ્યારે સફળ થયા જંજીર ફિલ્મ પછી, તો એનું એક કારણ એ હતું કે લોકોના હૃદયમાં જે આક્રોશ હોય છે, એ આક્રોશને એ લાગે છે કે જો મારા વતી કરે છે. તો એક સિસ્ટમ સામેની જે નારાજગી હોય છે, એ નારાજગીને રોકડી કરી લેવાનો આ એક ખેલ હોય એવું ના લાગે? પણ એ તો છે જ ને, હવે તો એ થઈ જ ગયું ને. હવે તો એટલે હાસ્યકાર સુધી તમે વાત લાવો છો, પણ પત્રકાર સુધી તો વાત પહોંચી જ ગઈ. પત્રકાર નહીં, હવે તો પ્રકાશન ગૃહો સુધી વાત પહોંચી ગઈ. અંગત પત્રકારો તો પ્રકાશન ગૃહમાંથી નીકળીને પોતાની ઇન્ડિવિજ્યુઅલ ચેનલ ચલાવતા થઈ ગયા. હવે ઇન્ડિવિજ્યુઅલ ચેનલ ચલાવવા માટે ફંડિંગ ક્યાંકથી તો જોઈએ જ છે. અને અત્યારે વિચારધારાનો વિરોધાભાસ એટલો બધો છે કે ફંડિંગ ક્યાંકથી ને ક્યાંકથી આવે છે, બધાની પાસે આવે છે. અને જે ગ્રેમાં છે ને, રાજદીપ સરદેસાઈ અહીંયા અમદાવાદમાં આવ્યા હતા ત્યારે એ બોલ્યા હતા કે અમે જે જર્નલિઝમ શરૂ કર્યું, એકમાત્ર શબ્દ અમે વાપર્યો, પછી તો એ ટીવી બોલ્યા કરતા હતા કે ટીવી માટે ગ્રે ઓપિનિયનની કોઈ જરૂર નથી, અમને વિરોધાભાસ જોઈએ છે. વી વોન્ટ પોલરાઇઝેશન. એટલે તમે એમ કહો કે ના, કોંગ્રેસમાં અમુક વસ્તુ પણ સારી છે ને ભાજપમાં અમુક વસ્તુ પણ સારી છે, પણ ના, મોદી અમુક રીતે સારા, પણ અમુક એની જરૂર જ નથી. કાં તો તમે મોદી વિરોધી છો, કાં તો તમે મોદીની ફેવરમાં છો. અને હી સેઝ કે ઇટ્સ અ ડ્રામા. ઇટ્સ અ ડ્રામા વી આર પ્લેઇંગ ઓન ટીવી. ટીવીમાં અમે નાટક ભજવીએ છીએ. અને નાટક કે જે કંઈ ફિક્શન જે કંઈ કહે એ ફિક્શનનો પાયો ફ્રિક્શન છે. એટલે ફ્રિક્શન જોઈએ છે એમને. અને છેલ્લા આટલા વર્ષોમાં તમે જોયું કે વિચારધારાઓનું પોલરાઇઝેશન જ બધાને જોઈએ છે. અને બધાનો ઉપયોગ અહીંયા નહીં તો ત્યાં થવાનો છે. મને પોતાની નવાઈ લાગે છે કે મારો ઉપયોગ કરવા માટે કોઈ દિવસ મને કોઈ અપ્રોચ કેમ ના કરે. તમે બિલીવ નહીં કરો, જ્યારે આપણે મોદી સાહેબ અહીંયા સીએમ હતા તે વખતે તો બહુ જ મેં મોદી સાહેબ માટે બહુ જાતના કટાક્ષો કરેલા છે. એ વખતે સોનિયાજીનું હતું તો સોનિયાની બી બહુ ફિરકી લીધી હતી, મનમોહનસિંહની બી બહુ ફિરકી લીધી હતી, તમને ખબર છે. એક પણ વખત મને, હવે કેવું છે કે હું રૂપાલી બસ સ્ટેન્ડ પર ઉતરતો હતો, બસમાં જતો હતો તે વખતે. રૂપાલી બસ સ્ટેન્ડથી ઉતરીને મારે ગુજરાત સમાચાર કાર્યાલય જવાનું. ત્યાં જતાં પહેલાં ભાજપનું કાર્યાલય આવે. અત્યારે તો કમલમમાં શિફ્ટ થઈ ગયું. ત્યાં ભાજપનું મુખ્ય મથક હતું. એક પણ દિવસે કોઈ ભાજપના કાર્યકરે કે ભાજપના સપોર્ટરે મને ઊભો રાખીને કીધું નથી કે એ તું શું લખે છે. અને હું ખાસો જાણીતો હતો. ત્યાં આગળ એક એસટીડી બૂથ હતું જ્યાં હું ઝેરોક્સ કરાવવા જતો હતો. અને ત્યાં બહુ લોકો આવીને બેસતા હતા, કારણ કે બાજુમાં ચાની કીટલી હતી, પત્રકારો આવીને બેસતા હતા. અને જનરલી બહુ બધા લોકો, આખો ચર્ચા ચોરો જેવો બની જતો હતો. ત્યાં તો મને જાણતા હતા કે આ મનનું શેકચલી છે. મને કોઈ દિવસ ધમકી નથી મળી. બીજું તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત, ભાગ્યેશ ઝા એક વખતે માહિતી ખાતાના સચિવ હતા. અને ભાગ્યેશભાઈને મારા ગમતા હતા પીસ. તો ક્યારેક મેસેજ કરે, ક્યારેક ફોન કરે, મજા પડી, આજે તો બહુ મજા આવી અને સરસ. કારણ કે એ પોતે પણ હાસ્યમાં માને છે બહુ છે. પછી તો એ માહિતીના સચિવ હતા. અને તે દરમિયાન મને કંઈક એવું જાણવા મળ્યું કે મોદી સાહેબની એક સ્ટાઇલ છે કે રોજ સવારે એમને એક ફાઇલ તૈયાર કરવામાં આવે કે એમને લગતું જે કંઈ છાપાઓમાં છપાયું હોય એના કટિંગો કાપી અને એક ફાઇલ એમને પહોંચાડવામાં આવે. એટલે કે જ્યારે મને ખબર પડી કે ઝા સાહેબ સચિવ છે માહિતી ખાતાના, એટલે મેં એમને પૂછ્યું કે આ વાત સાચી? તો કે હા બને છે, ફાઇલ રોજની ફાઇલ બને છે. અને આ જૂની પરંપરા છે. જૂની પરંપરા.
તો મેં કીધું મારા પીસ પણ જતા હશે ને? તો કે હા જાય છે ને, કે છે કે હું ફાઇલ તૈયાર કરું છું કે છે. તો મેં કહું મારું વાંચીને શું કંઈ કહેશે કે કહેતા હશે કે નહીં? તો કે ના કહેતા નથી, એન્જોય કરે છે કે છે. મેં કહું શું વાત કરો? તો કે આ એક દિવસ મને બોલાવીને કીધું કે આ સરસ લખે છે કે છે. તો આ ખેલદિલી છે, જુઓ તમે, આ ખેલદિલી છે. બધા લોકોએ આખી ઇમેજ મોદી સાહેબ માટે એવી ઊભી કરી છે કે આ તો બહુ વિન્ડિક્ટિવ માણસ છે. જો વિન્ડિક્ટિવ હોત તો મારા હાડકા બાડકા તો તૂટી જ ગયા હોત. ઓન ધ કોન્ટ્રરી હું રોજ ભાજપની ઓફિસથી પસાર થઉં છું સતત 13 વર્ષ સુધી. 13.5 વર્ષ સુધી મેં ગુજરાત સમાચારમાં સળંગ રહ્યો, પછી ભાસ્કરમાં 7 વર્ષ રહ્યો. તો સતત 13.5 વર્ષ સુધી મને કોઈએ નથી ફોનમાં ધમકી આવી, નથી રસ્તા પર ધમકી આવી. અને લખ્યું છે એટલે કે જેવું તેવું નથી લખ્યું મેં. તમે બોરીસાગર સાહેબને કોટ કરીને મને કહેતા હતા કે હાસ્ય નિર્દોષ હોવું જોઈએ, નિર્દંશ હોવું જોઈએ, એમાં દંશ ન હોવો જોઈએ. એટલે મારા અંગત રીતે ડંખ નહોતો, એ વાત મોદી સાહેબને ખ્યાલ હશે કે આને અંગત રીતે કોઈ વાંધો નથી, આ બધાની ફિરકી લે છે. અને પછી હા મેં એવી કીધું તો મેં કહ્યું મોદી સાહેબ ક્યારે ચીડાયા નહીં? મને કે તમારા પર નહીં, જે કંઈ ગુસ્સો હોય ને શ્રેયાંશભાઈ પર હોય છે. એટલે તો આ પણ છે કે ભાઈ જે કંઈ ગુસ્સો છે કે જે કંઈ છે એ એસ્ટાબ્લિશમેન્ટનો માલિક કોણ છે એના પર ગુસ્સો છે. કારણ કે એ ભાઈ મને નથી કહેતા કે તમે આવું લખો, પણ છાપાની હેડલાઇન જે રીતે મરોડે છે કે જે રીતે છાપાના ન્યૂઝને કે કોટેશનને એ પ્રાયોરિટી આપે છે, તો એમાં એમનો બાયસ દેખાતો હશે ને એના કારણે એમના પર. પણ એ ગુસ્સો થવા છતાં તમે જુઓ કે ગુજરાત સમાચાર સામે કોઈ એવા એક્શનો નથી લીધા જે ભૂતકાળમાં ગુજરાત સમાચાર પ્રેસ સળગાવી દેવા સુધીની વાત પહોંચી હતી. એ મુખ્યમંત્રીની તો તમે વાત જ નથી કરતા કે જેણે આખું પ્રેસ સળગાવડાવ્યું હતું અને એમાં પોલીસની સામેલગીરી હતી એવું કહેવામાં આવે છે. તો એ તો વાત જ ભૂલાઈ જાય છે. તો આ બાયસની વાત જ્યારે આવે છે ને ત્યારે આ થાય છે કે તમે સિલેક્ટિવ રહો છો અને સિલેક્ટિવ રહીને તમે કોઈ વ્યક્તિ વિશે ટીકા કરો છો, અને એની સામેનું જે થયું છે એ વાતને સદંતર રીતે ભૂલાવી દેવા માંગુ છું. લલિતભાઈ એ કબૂલ ચલો કે તમે પત્રકાર છો, કે તમે હાસ્ય લેખક છો, કે હાસ્યકાર છો, સ્ટેન્ડઅપ કોમેડિયન છો, અને તમને પૂરો અધિકાર છે વ્યંગ, તમારી પાસે અસ્ત્રો અને શસ્ત્રો જબરજસ્ત છે, એનો ઉપયોગ કરો, બિલકુલ કરો, અને એ સારું પણ છે અને થવું પણ જોઈએ. એમાં એ તો એક તો તંદુરસ્ત લોકશાહીની એ નિશાની છે. પણ મને પોતાને ઘણીવાર એવું લાગે છે કે રાજકીય પ્રણાલીમાં અત્યાર સુધી લોકશાહી જ એક શ્રેષ્ઠ આપણે શોધી શક્યા છીએ. એમાં મર્યાદાઓ તો ઘણી બધી છે. હવે લોકશાહીનું વહન પ્રજાના મતોથી ચૂંટાયેલા રાજકારણીઓ કરે. તો આ જે રાજકારણીઓ છે, અને આપણે વિધાનસભાને કે સંસદને લોકશાહીનું મંદિર કહીએ છીએ, બરાબર? આવી પરિસ્થિતિમાં તમે પછી જેમને તેમ જોડે જ રાખો, તમને મળેલી સ્વતંત્રતાનો ઉપયોગ કરો, છેવટે એ પણ માણસ છે. રાજકારણીની વાત કરું છું. એ વાત ગલત છે. એટલે તો રેકોર્ડ છે 39% ક્રિમિનલ્સ લોકસભામાં બેઠા છે. એ 39% ક્રિમિનલ્સના લોકોએ ચૂંટ્યા છે. એટલે કે તમને એ કંઈ ઢાલ નથી મળી જતી કે તમે ઇલેક્ટેડ મેમ્બર છો એટલે તમારા વિશે ટીકા ના થઈ શકે. ટીકા થવી જોઈએ, ટીકા થવી જોઈએ, ટીકા યોગ્ય રીતે થવી જોઈએ, યોગ્ય કારણસર થવી જોઈએ અને યોગ્ય બેલેન્સમાં થવી જોઈએ. બાયસ પૂર્વગ્રહ સાથે ન થવું. પૂર્વગ્રહ સાથે તમે કરો છો તો પછી તમે એક પાર્ટીના સ્પોક્સમેન છો, પછી તો તમે નથી પત્રકાર, નથી હ્યુમરિસ્ટ ટ્યુબના યુટ્યુબર. એ યુટ્યુબર તમે હો તો એ પર્ટિક્યુલર પાર્ટીના કે પર્ટિક્યુલર વિચારધારાના સ્પોક્સ પર્સન છો. અને એવું બધા લોકો સમજતા નથી. મારા જેવા 1-2 જણાને ખ્યાલ આવે કે આ બાયસ છે. પહેલાં શું હતું કે એ બાયસનો સરસ મજાનો ભેળસેળ કરી શકતા હતા લોકો. તો વાણી સ્વતંત્રની આખી જે કહેવાતી મુવમેન્ટ છે એ ક્યારથી શરૂ થઈ? 1996માં કોની સરકાર હતી? વાજપેયીની સરકાર. અને શરૂઆત ક્યાંથી થઈ? એમ.એફ. હુસૈને દેવદેવીતાઓ, હિન્દુ દેવદેવીના અશ્લીલ ચિત્રો દોરવાના શરૂ કર્યા. એટલે આખી ટોળકી ઉતરી પડી કે આ તો ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે. એટલે કરી શું રહ્યા છે? ચાલાકી આ છે કે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન નામનું એક સરસ મજાનું લેબલ છે જેની સાથે તમારે એગ્રી થવું જ પડે, પણ એની આડમાં તમે બિલકુલ અશ્લીલ હરકતો કરી રહ્યા છો અને તમે નામ શું આપી રહ્યા છો કે આ તો ફ્રીડમ ઓફ પ્રેસ છે. સિમિલરલી તમે બીજો એક બહુ મોટો એક્ઝામ્પલ આપો જેમાં ગુજરાતને કંઈક કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું. નર્મદાનો ડેમ, અત્યારે સરદાર સરોવર ડેમના નામે જે જાણીતો છે. 40 વર્ષ સુધી 3 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. 40 વર્ષો સુધી નર્મદાના પાણી વહી ગયા ત્યારે એ લોકો પ્રોબ્લેમ સોલ્વ ના કરી શક્યા. જ્યારે ચિમનભાઈ પટેલે પ્રોબ્લેમ સોલ્વ કરવાની શરૂઆત કરી ત્યારે શું લઈ આવ્યા? પર્યાવરણ. કોઈ એક સમાજ સેવિકા છે ત્યાં આગળ
જે મેકઅપ વિના ફરે છે, ધોળા વાળીને ફર્યા કરે છે, સફેદ માત્ર સીધી સાદી સાડી પહેરીને ફરે છે, એની ઉપર ડોક્યુમેન્ટરીઓ બને છે. ડોક્યુમેન્ટરી આખી દુનિયામાં બતાવવામાં આવે છે પર્યાવરણના નામે. લેબલ કેટલું સરસ છે, પર્યાવરણ બચાવો, પર્યાવરણ બચાવો, કારણ કે આ તો મોટું સરસ મજાનું જંગલ છે, જંગલ ડૂબી જશે, આટલા બધા વૃક્ષોનું શું થશે. તે વખતે કચ્છના પર્યાવરણની કે સૌરાષ્ટ્રના પર્યાવરણની ચિંતા નથી. ત્યાં આગળ આ ડ્રિંકિંગ વોટરનો આટલો મોટો પ્રોબ્લેમ હતો, એ સોલ્વ થઈ ગયો. તો એ હવે નથી દેખાતું કોઈને, તે વખતે પણ કોઈને નહોતું દેખાતું. પર્યાવરણનું સરસ લેબલ લગાડીને મૂકી દીધું. સિમિલરલી ફ્રીડમ ઓફ સ્પીચનું એક સરસ મજાનું લેબલ એ લોકો વાપરે છે. હ્યુમન રાઇટ્સ, તમે અત્યારે બોલ્યા ને કે નેતાઓ પણ આખરે તો માનવી છે, એનાથી એક ખરાબ એક્ઝામ્પલ એ લોકો શું કહેતા હતા ખબર છે? આતંકવાદીઓ પણ આખરે તો માનવી છે. તો આ નોનસેન્સ ચાલતું જ હતું ને, આતંકવાદીઓ માનવી છે. મતલબ જે લોકો રાક્ષસીપણાની હદ સુધી પહોંચી ગયા, બસમાંથી પેસેન્જરોને ઉતારીને લાઇનસર ઊભા રાખીને ગોળીઓ મારી દીધી, એને હ્યુમન રાઇટ્સનું પ્રોટેક્શન મળે છે, મળતું હતું ને. કારણ કે સરસ મજાનું આગળ લેબલ મારી દીધું હ્યુમન રાઇટ્સ. કારણ કે આખરે તો એ લોકો માનવી છે. આખરે એટલે શું યાર? જે શરૂઆતમાં સીધા સાદા માનવી છે, છેલ્લે પણ મરતા સુધી માનવી રહ્યા છે, એનું પ્રોટેક્શન મળતું જ નહોતું. પછી સોલ્યુશન ક્યાંથી આવ્યું? રિઝ્યુમ બદલાયો કે તરત એનું સોલ્યુશન આવી ગયું. તરત એનું સોલ્યુશન આવી ગયું કે આ તો આતંકવાદી છે, એને એ ઝીરો ટોલરન્સની નીતિ ચાલશે અને ઉડાવવાની શરૂ કરો. એટલે બધા ગાયબ થઈ ગયા. વિધિન 2014થી તો શરૂઆત કરો તો 2016-17માં તો ગાયબ થઈ ગયું બધું. ક્યાંથી ગાયબ થઈ ગયું? એના સોર્સિસ ઉપર કંટ્રોલ લાવવાનું શરૂ કર્યો. સહેજ પણ દયા રાખ્યા એને માનવ અધિકાર કી એસી કી તેસી ડિશુમ શરૂ થઈ ગયું. તો પેલા લોકોની પૂંછડીમાં આગ લાગી કે ચાલો હવે તો કોઈ બચાવવા નથી આવતું. કારણ કે માનવ અધિકારીવાળા કે જે કંઈ એ પેલા એ ઝંડાવાળા હતા ને, એ પેલું આ પોસ્ટરો લઈને ઊભા રહેતા હતા, મીણબત્તી લઈને ઊભા રહેતા હતા. મીણબત્તી, આખું મીણબત્તી પોલિટિક્સ ચાલ્યું. 10 જણા પાકિસ્તાનથી આવ્યા અને મુંબઈની 4 દિવસ સુધી વાટ લગાડી, 3 દિવસ અને 1 રાત, 4 દિવસ અને 1 રાત સુધી વાટ લગાડી. એ પછી પ્રજાનો આક્રોશ ક્યાં નીકળ્યો? મીણબત્તી લઈને નીકળી પડ્યા. તે વખતની સરકાર કોની હતી? મનમોહન સિંહ. તો એ કોઈ એક્શન ના લઈ શક્યા. મનમોહન સિંહ એકચ્યુઅલી મને લખેલું યાદ છે, એ માણસ 8મા દિવસે ટીવીમાં આવ્યા હતા. આ ઘટનાની 8મા દિવસે ટીવીમાં આવ્યા હતા પ્રજાની માફી માગવા માટે. તો આ કંઈ રીત છે દેશ ચલાવવાની? અચ્છા, એનાથી વધારે મોટી કાયરતા શું હતી હજુ યાદ કરો તમે? 2008માં હુમલો થયો, IPL ચાલતી હતી ત્યારે. 2009માં IPL ક્યાં થઈ? સાઉથ આફ્રિકામાં થઈ. કેમ? કારણ કે તે વખતના ગૃહપ્રધાન મિસ્ટર પી ચિદમ્બરમ, એમણે ચોખ્ખી ના પાડી દીધી કે સરકાર IPLને પ્રોટેક્શન આપી નહીં શકે. સરકાર IPLને પ્રોટેક્શન, તો આનાથી વધારે બાયલાપણું શું હોઈ શકે? કે IPL જેવી એક બ્રાન્ડ ઇન્ડિયાએ ઊભી કરી અને તમે IPLની જેટલી ઇવેન્ટ થઈ રહ્યા છે એને પ્રોટેક્શન નથી આપી શકતા. તો આ તો કઈ જાતની તમારી સરકાર છે? તો એ સરકાર શા માટે પ્રોટેક્શન નહોતી આપતી? કારણ કે એમના પોલિટિકલ કારણો હતા. એમની ચોક્કસ વોટ બેંકને સાચવવા માટે આ બધી જેને કહેવાય એ બધી જે કંઈ દેખાડા હતા. તો એની તો કોઈ વાત નથી કરતું. અને જ્યારે એની વાત કરવામાં આવે છે ત્યારે આવી ઉગ્ર રીતે, હું અત્યારે જે રીતે ઉગ્ર રીતે વાત કરું છું ને એ રીતે ઉગ્ર રીતે કોઈ સ્ટેન્ડઅપ કોમેડિયને આને યાદ કર્યું છે? બોલો. મૂળ મુદ્દો આ છે કે બાયસ જે એક પ્રકારનો છે, અને હું પહેલાં પણ બોલે, ફરી વાર તમને યાદ કરાવું કે અત્યારે જેટલા પણ સ્ટેન્ડઅપ કોમેડિયન છે એમાંથી એક સ્ટેન્ડઅપ કોમેડિયન મને શોધીને બતાવો કે જે રાહુલ ગાંધીની મજાક ઉડાડતો હોય, જે સોનિયાની મજાક ઉડાડતો હોય. મોદીની મજાક ઉડાડશે એટલે બહુ મજા આવશે બધાને. હવે ઓડિયન્સ જે છે ને કેવું છે, અગેન તમને કહું કે સ્ટેન્ડઅપ કોમેડીમાં જે ઓડિયન્સ આવે છે એ એલિટ ઓડિયન્સ છે. 500 રૂપિયાથી ઓછી ટિકિટ નથી હોતી અને 100-150 જણા આવીને બેઠા હોય છે. અને પેલો સ્ટેન્ડઅપ કોમેડિયન હોય એને કે આવવા જવાના વિમાનના ખર્ચા અને આ નથી, જે કંઈ સ્પોન્સરશિપ ખાસું મળી રહેશે એને, બરાબર છે. તો એ જે એલિટ ઓડિયન્સ આવે છે એ રોજની ન્યૂઝ ચેનલ નથી જોતા, રોજ છાપા નથી વાંચતા, એમની પોતાની એક અલગ દુનિયા છે અને અહીંયા હસવા માટે આવ્યા છે. એટલે તમે કોઈ પણ વાહિયાત જોક મારો ને એ લોકો હસે છે. પહેલાં તો એવું હતું, ઇવન હજુ એવું છે, સ્ટેન્ડઅપ કોમેડીમાં ગાળ બોલે છે ને લોકો હસે છે. ગાળ બોલે એમાં હસવું છે ને આવે તમને? અચ્છા, એનાથી બી વિચિત્ર વાત તમને કહું, બહુ સ્ટાન્ડર્ડ છે એ લોકોનું. મેરા નામ ફલાં ફલાં હૈ, મેં ગુડગાંવ સે હું, એવું કે એટલે બધા હસે છે. તો મેં ગુડગાંવ સે હું એવું કહેવા છે, આમાં હસવા જેવું શું છે? દાખલા તરીકે આજે હું કહું કે ભાઈ હું વટવાનો છું, એટલે હસવા જેવી વાત છે. હજુ હું વટવા શબ્દનો કંઈક બીજો કંઈક એનો પન કરીને હું કહું કે ભાઈ હું તો છેક મણિનગરથી લઈને વટવા સુધી નોકરી કરવા જાઉં. યાર, વટવા જેવું કે તૂટવા જેવું છું ખબર નથી પડતી. તો આ હ્યુમર થયો. તો હ્યુમર થયું કે વટવાનું મેં તૂટવા કર્યું ને કંઈક પન કર્યું કે કંઈક હ્યુમર થયો, હસવા જેવું કંઈક આવ્યું. પણ મેં વટવા છે હું એવું કહેવાથી શું હસવું આવે છે? કારણ કે વટવા, ગુડગાંવ, નાસિક આ બધા ડાઉન માર્કેટ શહેરો છે. એટલે તમારાથી જે નીચા છે એની મજાક ઉડાડવાની છે.
આખું તમે સતત એમાં એક જોજો તમે. બીજી એક બહુ મહત્ત્વની વાત કરો તમે. એ લોકો શું કહે છે ખબર છે? પેરેન્ટ્સ, આપણે મમ્મી પપ્પાની મજાક કરીએ કે આપણે નાના હતા ત્યારે ધોલ પડતી હતી ને બધું સરખું થઈ જતું હતું ને વોટ એવર, એલ્ડર જનરેશનની મજાક કરીએ. એ લોકો ક્યારેય એવું નથી બોલતા કે હમારે પેરેન્ટ્સ. એ લોકો હંમેશા કહે છે ઇન્ડિયન પેરેન્ટ્સ. ઇન્ડિયન પેરેન્ટ્સ શબ્દ શા માટે વાપરે છે બધા? એક કોમેડિયન જોજો તમે, ઇન્ડિયન પેરેન્ટ્સ. તો શું તમારા મા બાપ કંઈ અમેરિકાના છે? ડીએનએ ટેસ્ટ કરાવી લો ને ભાઈ એક વખત. તમે એક વખત ડીએનએ ટેસ્ટ કરાવી લો કે તમારા મા બાપ ઇન્ડિયન છે કે અમેરિકન છે. તો બોલવું જોઈએ ને કે हमारी जो पेरेंट्स हैं वो ऐसा करते हैं, मेरी मम्मी ऐसा करती है, मेरा पप्पा ऐसा करते हैं. તમે જ્યારે પોતાના પણ મજાક કરો છો ને ત્યારે એમાંનો ડંખ નીકળી જાય છે. પણ ધ મોમેન્ટ્સ યુ સ્ટાર્ટ યુઝિંગ ધીસ વર્ડ ઇન્ડિયન પેરેન્ટ્સ, એટલે તમે શું કરી રહ્યા છો કે તમારા જે ઓડિયન્સ છે એના મનમાં સતત પેલી ઘૃણા ભાવના અંદર નાખી રહ્યા છો કે ઇન્ડિયાની જે એલ્ડર પેઢી છે, જે વયસ્ક પેઢી છે, એ આવી મજાકને લાયક છે જ્યારે તમે આ શબ્દ વાપરો છો. એ પણ લલિતભાઈ, મને ઘણીવાર એવું લાગે છે કે જે નવી આખી પરંપરા ઊભી થઈ છે, સ્ટેન્ડઅપ કોમેડીના નામે એક હાસ્યની નવી પરંપરા, એમાં ગાળો બોલવાની, અશ્લીલતાને રજૂ કરવાની અને સતત ઉતારી પાડવાની વાત. તમે એ સિસ્ટમને ઉતારી પાડો છો, તમે પરંપરાઓને ઉતારી પાડો છો, તમે માતા પિતાને ઉતારી પાડો છો, કારણ કે તમારે ગમે તેમ કરીને હસાવવાનું છે. એવું નથી, હું યાદ કહું છું, બહુ સિલેક્ટિવ છે. દાખલા તરીકે અમિત ટંડન કરીને એક છે કોમેડિયન, બહુ સરસ, શુદ્ધ મિડલ ક્લાસ કોમેડી, અને એના તો શોઝ થાય છે ને એ સળંગ 1.5 કલાક 2 કલાક સુધી ઊભો રહીને શો કરે છે, સતત હસાવે છે, શુદ્ધ કોમેડી. એને ક્યારેય ગાળ બોલવાની જરૂર નથી પડી, ક્યારેય કોઈનું અપમાન કરવાની જરૂર નથી પડી, અને છતાં હસાવે છે. રાજુ શ્રીવાસ્તવ બહુ નાની ઉંમરે જતા રહે. એ સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે એને પેલો મિમિક્રી કલાકારનો લેબલ લગાડી દીધું. પણ રાજુ શ્રીવાસ્તવની કોમેડી તમે જુઓ તો અરે રેલવે પેલી મુંબઈની પેલી ટ્રેન છે, એ ટ્રેનના આખું વિઝ્યુઅલાઇઝ કરે છે, અને પેલા જે પકડવાના સ્ટેન્ડ હોય પછી પંખાની મિમિક્રી કરે. ગજબ હાઈટ ઓફ ઇમેજિનેશન, જબરજસ્ત. પણ કદાચ એવું બને છે કે અત્યારના લોકો પાસે એ કલા અથવા પ્રતિભા નથી. ના, બીજું કહું, એનું કારણ તમને કહું કે ઇવન ચાર્લી ચેપ્લિને કીધું છે કે શુદ્ધ હાસ્ય, કે જે પ્યોર હાસ્ય છે ને એ પેઇનમાંથી આવે છે, એ દુઃખમાંથી આવે છે. અને રાજુ શ્રીવાસ્તવ જે જિંદગીમાંથી પસાર થયો છે, એને પેલો પંખો જેમ ફરે છે એમાં એને કોમેડી દેખાય, પણ એકચ્યુઅલી એનો બગડેલો પંખો છે ભાઈ, એ પંખો બગડેલો છે, એનું દુઃખ છે, એને હાસ્યમાં પરિવર્તન કરે. ટ્રેન જે છે, તો ટ્રેનમાં જે મુસાફરો જે ઢગલાબંધ અંદર દાખલ થાય છે, તો ટ્રેનની પીડા એ પ્રગટ કરી રહ્યો છે. તમને હસવું આવે છે, પણ પીડા કોની છે? ટ્રેનની છે અને ટ્રેનના મુસાફરોની છે. તો એ પીડામાંથી ઉત્પન્ન થયેલું હાસ્ય છે, અને હસતા હસતા કોઈ કોઈ તમારી આંખમાં જળજળી આવી જાય. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. એ રાજુ શ્રીવાસ્તવમાં થતું હતું. મેં એક પણ સ્ટેન્ડઅપ કોમેડિયનમાં એ નથી જોયું, કારણ કે એમનું હ્યુમર એલિટ હ્યુમર છે. એમનો જે પૈસાદાર વર્ગ છે, જે બિલકુલ સુખી જિંદગી જીવે છે, એને સહેજ પણ દુઃખી કર્યા વિના હ્યુમર આપવો છે. જ્યારે રાજુ શ્રીવાસ્તવનો હ્યુમર જે હતો, કે ઇવન અમિત ટંડનનો જે હ્યુમર છે, એ હ્યુમર એ છે કે યાર મારા પણ આટલી બધી વીતી છે યાર, જો યાર તો બી કેવી હસવા જેવી જિંદગી છે, મજેદાર જિંદગી છે. તો આ બે મોટા ફરક છે. અને સ્ટેન્ડઅપ કોમેડીમાં અત્યારે જેટલા પણ છે એ બધાનું અગેન આ જ છે કે મારું ટાર્ગેટ ઓડિયન્સ કોણ, મારે કોને કેટર કરવાના છે. હવે એ કેટર કરવામાં બી તમે ચાલો એલિટ ક્લાસને તમે કેટર કરો, બરાબર છે, પણ એમાં પોલરાઇઝેશનને તમે શા માટે ઘુસાડી દો છો? અને વધારે પડતી અશ્લીલતા, ગાળો પહેલાં બહુ આવતી હતી, હવે થોડી ઓછી થઈ છે. હું તો સતત ફોલો કરી રહ્યો છું. શરૂઆતમાં જે અંગ્રેજી કોમેડી હતી, પહેલાં સ્ટેન્ડઅપ કોમેડીનું ઇંગ્લિશમાં આવ્યા. એ લોકો હિન્દી બોલે ને તોય લોકો હસતા હતા. ક્યાંય બે એટલું બોલે એમાં તો ઓડિયન્સ હશે, કારણ કે ઓડિયન્સ પેલું સાઉથ મુંબઈનું એલિટ ક્લાસનું, અને આ માણસ બધું કોમેડી અંગ્રેજીમાં કરે, એટલે એ લોકો ટેક્સીવાળાની મજાક કરે, કામવાળી બાઈની મજાક કરે. એમની અંગ્રેજી મીડિયમ સ્કૂલની અંદર જે હિન્દીના શિક્ષકો કે શિક્ષિકાઓ હતી એની મજાક કરે. મતલબ હું સતત જોઈ રહ્યો હતો કે આ લોકો એમનું જે કલ્ચર છે એમાં જે જેને લુકિંગ ડાઉન અપોન જેને કહેવાય ને, એવા જ કેરેક્ટરોની મજાક ઉડાડી રહ્યા છે. ને હું રાહ જોતો હતો કે ક્યારે એ લોકો એમની પોતાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર થયેલી કોમેડીની વાત કરે, કે ક્યારે એ લોકો પોતાની ઇંગ્લિશ મીડિયમ કોલેજનું જે કલ્ચર હતું એની વાત કરે, કે ક્યારે એ લોકો પોતાના કોલાબા કે સાઉથ મુંબઈના હાઈફાઈ કલ્ચરની મજાક ઉડાડે. નેવર, હજુ સુધી કાંઈ નથી આવ્યું. હાઈફાઈ કલ્ચરની મજાક કોણ ઉડાડે છે? અગેન અમિત ટંડન. હાઈફાઈ કલ્ચરને મજાક ઉડાડતી હાઈલી સોફિસ્ટિકેટેડ કે એલિટ ક્લાસની મજાક ઉડાડતી સિરિયલ કઈ આવી? સારાભાઈ વર્સિસ સારાભાઈ. લખી કોણે? મિડલ ક્લાસના લોકોએ.
તો જે ક્લાસમાંથી તમે આવો છો એની મજાક કેમ નથી કરતા? આપણે તો ગુજરાતી છીએ, આપણે ગુજરાતીની મજાક હંમેશા કરીએ છીએ. સેંકડો, હજારો, લાખો મજાકો થઈ હશે ગુજરાતી વિશે, ગુજરાતીઓએ જ કરી છે. તો જે લોકો એલિટ ક્લાસમાંથી આવે છે એમને એલિટ ક્લાસની મજાક કેમ નથી આવડતી? કારણ કે એ લોકો પોતાની જાતને બહુ ઊંચા માને છે અને પોતાની જાતને મજાકને લાયક નથી ગણતા. તો આ તો એકદમ બાયસ છે, બાયસ અગેન આ બાયસ. એ બાયસ ત્યાંથી શરૂ થઈને છેક હવે અહીંયા પહોંચ્યો છે, પોલિટિકલ બાયસ સુધી પહોંચ્યો. એ ખરેખર યોગ્ય ન કહેવાય. ન જ કહેવાય. લલિતભાઈ, છેલ્લો સવાલ એ પૂછું તમને. મને એમ થાય, બરાબર છે કે આ કોઈ પણ કલાકારનું કામ તો રુચિ ઘડવાનું પણ હોય છે, એ થોડું અઘરું હોય છે. એમાંય હાસ્ય એ તો લપસણી ભૂમિ છે, એટલે એમાં થોડીક વધારે કાળજી રાખવી પડે. તમને રુચિ ઘડતા ન આવડે, તમારામાં એ પ્રતિભા ન હોય, એટલે પછી તમે ગમે તેવા ઓજારોનો ઉપયોગ કરી અને તમે ટેસ્ટને વધારે નીચે લઈ જાઓ. ચલો, એ વસ્તુ તો છે. પણ મને બીજી એક જે ચિંતા થાય છે, એ સિરિયસલી હું તમને કહું, કાલે હું કોઈ મારા મિત્ર સાથે પણ ચર્ચા કરતો હતો કે જે હાસ્યનું સ્વરૂપ છે, હાસ્યની એક પરંપરા છે, આ બધા નવી પરિસ્થિતિમાં હાસ્યના જે સ્વરૂપને નુકસાન થઈ રહ્યું છે ને, એની તો મને ચિંતા થાય છે. હાસ્યના સ્વરૂપો નવા આવી રહ્યા છે. એટલે પહેલાં નિબંધનું સ્વરૂપ હતું, બરાબર છે, કે બકુલભાઈ બોરીસાગર સાહેબ, જ્યોતિન્દ્ર દવે, આપણા સૌથી જૂના જ્યોતિન્દ્ર દવે, નિબંધનું સ્વરૂપ. નિબંધના સ્વરૂપ પછી તારક મહેતા આવ્યા તો ઘટનાઓ લઈને આવ્યા અને પાત્ર. ના, પણ એ જે ચીલો અહીંયા પહોંચ્યો છે ને, હું સ્ટેન્ડઅપ કોમેડીની વાત કરું છું. જો ફોર્મેટનો વાંધો નથી, ફોર્મેટ નવા આવી રહ્યા છે. પહેલાં મેં ધારો કે શરૂ કર્યું તો બીઝી કરીને એક અંગ્રેજીમાં લખતા હતા ઇવનિંગ ન્યૂઝમાં, આટલું નાનું ફોર્મેટ હતું. એ ફોર્મેટ મેં ગુજરાતીમાં શરૂ કર્યું તો મેં હાસ્ય નિબંધનો આખો ફોર્મેટ જ તોડી નાખ્યો. જુદા જુદા વન લાઇનર લખવાના શરૂ કર્યા, વચ્ચે 3 ફૂદડી મારવાની શરૂ કરી. જોકનું ફોર્મેટ લઈ આવ્યા. લાલુ યાદવને કેરેક્ટર તરીકે લઈને જોક બનાવતો હતો. સોનિયાજીને લઈને હું જોક બનાવતો હતો. મોદીજીને લઈને હું જોક બનાવતો. એટલે જોકનું ફોર્મેટ હું મારી કોલમમાં લઈ આવ્યા. પેરોડી, ગાયનોની પેરોડી, ફિલ્મોની પેરોડી. તો પેરોડીનું ફોર્મેટ એકચ્યુઅલી તો વિદેશનું છે. તો વિદેશનું એ ફોર્મેટ હું લઈ આવ્યા અને એ લાવીને હું મારો જે કંઈ પર્પઝ. હવે સોશિયલ મીડિયા આવવાને કારણે શું થયું છે કે નાનું ફોર્મેટ થઈ ગયું. એ પહેલાં જે આખો લેખનું ફોર્મેટ હતું એને બદલે વન લાઇનર્સ આવી ગયા. વન લાઇનર્સ પાછી સ્ટેન્ડઅપ કોમેડી આવી ગઈ. સ્ટેન્ડઅપમાંથી રીલ્સ આવી ગયા. 30 સેકન્ડના રીલ, 30 સેકન્ડની અંદર કોમેડી કરે છે. 30 સેકન્ડમાં કંઈક ગેગ બનાવે છે છોકરાઓ, યંગ લોકો, અને પોતાની રીતે ઇનેક્ટ કરે છે, પોતાની રીતે કરે. ફોર્મેટનો પ્રોબ્લેમ નથી. ઇશ્યુ એ છે કે એ ફોર્મેટનો કેવો ઉપયોગ થઈ રહ્યો છે. અને બીજું એ મેં ખાસ જોયું છે કે જે ઓર્ડિનરી કોમન લોકો છે એ લોકો બહુ જ નિર્દોષ હાસ્ય, હજુ પણ નિર્દોષ છે એમનું હાસ્ય. આ જે પોલિટિકલ વિચારધારાવાળા છે ને એમને આ બધી તકલીફો બધી ત્યાં થઈ રહી છે. બાકી તમે રીલ્સ જુઓ, રીલ્સની અંદર ઢગલાબંધ કોમિક રીલ્સ આવે છે. કિશોર કાકા, આપણે ગુજરાતના બહુ પોપ્યુલર, આપણો સ્મિત પંડ્યાના જે પેલા રેડિયો પર જે પેલા આવે છે ગેગ્સ, એ ગેગ્સનું એ તો 6 જાતના અવાજ કાઢે છે. પણ લોકો એ અવાજને કોપી કરી, એટલે એ અવાજને લઈને પોતે લિપસિંક કરે છે અને સરસ મજાના વિડીયો બનાવે છે. એમાં જો તમારે તે નજર ખરાબ રાખવી હોય ને, તમે બહુ ખરાબ રીતે જોઈ શકો કે આમાં તમે કહી શકો કે કિશોર કાકાની કોમેડીમાં હંમેશા કાકીની મજાક ઉડાવવામાં આવે છે. પણ તમે એ ભૂલી જાઓ છો કે જે ઓન સ્ક્રીન જે હોય છે એ બધી મહિલાઓ જ છે. તો મહિલાઓ પોતે ઇનેક્ટ કરી રહી છે, એનો મતલબ શું થયો કે લોકો એન્જોય કરી રહ્યા છે. એમને ક્યાંય ડંખ નથી દેખાતો આની અંદર. અને સ્મિત પંડ્યાને પણ આમાં ડંખ નહીં દેખાયો હોય. એક મજાક કરવા ખાતર કરે છે કે મજા આવે છે, આ મજાની વસ્તુ. એમાં પાછું એવું પણ થાય છે કે એ કાકી જે ક્યારેક કિશોર કાકાની બી લઈ પાડે છે. કિશોર કાકા બી ઘણીવાર સિક્સરો મારે જ છે. હા, ના, કાકીઓ સિક્સર મારે છે ને કિશોર કાકા પોતે ડફોળ સાબિત થાય છે, મૂર્ખ સાબિત થાય છે. તો એ કરી લે છે ને, સ્મિત એની જાતે બેલેન્સ કરી લે છે. નોટ ઓનલી બેલેન્સ કરવા ખાતર કરી લે છે નહીં, એનું નેચરલ છે, એનું કુદરતી છે. અને આ તદ્દન નવું ફોર્મેટ છે કે એક જ છોકરો 4-5 જુદા જુદા અવાજ કાઢે છે. એ રેડિયો પર જાય છે, રેડિયોમાંથી ઓનલાઈન જાય છે, ઓનલાઈનમાંથી નાના મોટા જે પોતાની જાતને હ્યુમર ફોલો કરવા માગે છે એ લોકો એને ઇનેક્ટ કરે છે. તો આ એટલે જેને કહેવાય ને કે સંપૂર્ણ લોકશાહી થઈ ગઈ. પહેલાં કેવું હતું કે ભાઈ તમે લેખ લખીને મોકલો, સંપાદકને ગમે તો તમારો લેખ છપાય. હવે તો એ રહ્યું નહીં. છતાં તમે જુઓ કે માસીસ, એટલે જેને કહેવાય કે કોમન જે સીધા સાદા લોકો છે, ત્યાં જે હ્યુમર પહોંચ્યું છે એ નિર્દંશ છે, હજુ નિર્દંશ છે. પણ જે પોલિટિકલી બાયસ હ્યુમર છે
એ બહુ ચોક્કસ વિચારધારાને ધ્યાનમાં રાખીને અને ચોક્કસ ફંડિંગથી થઈ રહ્યું છે, અને એ હું માનું છું કે ડેન્જરસ છે, એ ખરેખર ડેન્જરસ છે. કારણ કે એનું કાઉન્ટર નથી. જો હજુ તમને કહું કે આ સતત પેલા આરોપો થયા કે ગોદી મીડિયા કેમ લાવવું પડ્યું? કારણ કે આખું મીડિયા બિલકુલ ભાજપ વિરોધી, હિન્દુ વિરોધી હતું. તો પછી એનો જવાબ શું છે કે ભાઈ આખું મીડિયા તમારી સામે છે તો શું કરવું પડે? તો એવા મીડિયા ઊભા કરો કે જે એને જવાબ આપે. તો હવે આનો જવાબ શું છે કે એવા સ્ટેન્ડઅપ કોમેડિયનો લઈ આવો કે જે લોકો આમની મજાક ઉડાડે. જો કે એની જરૂર જ નથી, કારણ કે લોકો રાહુલ ગાંધીની મજાક ઉડાડી જ રહ્યા છે. પણ લલિતભાઈ, પ્રેમ અને યુદ્ધમાં બધું ચાલે એવી એક કહેવત છે. તો હવે એમાં આ ઉમેરવાનું થાય કદાચ કે પ્રેમ, યુદ્ધ અને હાસ્ય એ બધામાં તો ગમે તે ચાલે એમ. હાસ્ય એ યુદ્ધનો ભાગ થઈ રહ્યો છે. જો અત્યારે એ મારો કહેવાનો મતલબ કે એ કેટલી ખરેખર હાસ્ય પ્રેમનો ભાગ હોવો. હા, જો આ કન્ક્લુડિવ જેને કહેવાય ને કે આપણી પાસે આ ચર્ચાનો મુદ્દાનો એન્ડ પોઈન્ટ આપણને મળ્યો કે હાસ્ય એકચ્યુઅલી પ્રેમનો ભાગ હોવો જોઈએ, યુદ્ધનો નહીં. કમનસીબે યુદ્ધનો ભાગ બની ગયો. અને આ વિચાર સાથે આ સરસ મજાના સંવાદને આપણે પૂરો કરીએ છીએ. લલિતભાઈ, તમે આવ્યા અને કેટલી બધી સરસ વાતો કરી અમારી સાથે. હસતા હાસ્યની ચિંતાની વાતો મારે તમને પૂછવાની હતી અને મેં એ બધી પૂછી અને તમે હસતા પણ સરસ રીતે એના જવાબો આપ્યા. તમારો આભાર માનું છું.